Hello friends, good morning. Today let us learn a new lesson, unit number 6 in English. The title is I love you teacher. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો પાઠ શીખીએ. પાઠનું નામ છે I love you teacher. આ છઠ્ઠો એકમ છે વિદ્યાર્થી મિત્રો. આ વાત યુએસની છે. એક શિક્ષિકા અને વિદ્યાર્થીની છે. એક વિદ્યાર્થીનીના જીવનમાં એક શિક્ષિકા શું કરી શકે છે, કેવો ફેરફાર લાવે છે, એ વાત અહીં આપણને કરેલી છે. ખૂબ નાની ઉંમરમાં હેલન કેલર બહેરા અને અંધ થઈ ગયા હતા. હવે તે બહેરા હોવાથી તેમને બોલતા આવડ્યું નહીં, તેથી તેમના માતા પિતા ખૂબ જ ચિંતાતુર રહેતા. પછી તો તેમને બહેરા અને અંધ માટેના શિક્ષિકા મિસ સુલિવાન મળી ગયા. તેમને હેલનનું જીવન બદલી નાખ્યું. તેમના જીવનના સંક્રાંતિકાળની વાત આ એકમમાં કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, બે વ્યક્તિઓની વાત છે અહીંયા. જે વિદ્યાર્થીની છે એનું નામ છે હેલન કેલર અને જે શિક્ષિકા છે એનું નામ છે મિસ એન સુલિવાન. એક શિક્ષિકા એક વિદ્યાર્થીનીના જીવન, વિદ્યાર્થી પણ કેવો બહેરો અને અંધ વિદ્યાર્થી છે, આ વિદ્યાર્થીનીને કેવી રીતે શીખવે છે, શું શું એના જીવનમાં ફેરફાર લાવે છે, અને છેલ્લે આ વિદ્યાર્થીની કહે છે આઈ લવ યુ ટીચર. એ વાત વિદ્યાર્થી મિત્રો અહીંયા કરેલી છે. ખૂબ મજાનો પાઠ છે. બે શોર્ટ નોટ્સ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. હેલન કેલર વિશે આપણે સમજીએ અને મિસ એન સુલિવાન વિશે આપણે સમજીએ. બેમાંથી એક શોર્ટ નોટ પરીક્ષામાં વારંવાર પૂછાતી હોય છે. બંને પ્રશ્નો સમજીએ એટલે આખો એકમ આપણને સમજાઈ જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મારફતે આ પાઠને શીખીએ. યુનિટ 6 આઈ લવ યુ ટીચર. હું તમને ચાહું છું શિક્ષિકા, શિક્ષક. હવે વાત આપણે અહીંયા કરવાની છે. હેલન એ ગિફ્ટેડ લર્નર. હેલન કેલર વોઝ ડેફ એન્ડ બ્લાઇન્ડ. વિદ્યાર્થી મિત્રો, એક એક વેટી આપણે સમજીએ. હેલન કેલર એ પોતે ડેફ હતી. ડેફ DEAF, ડેફ એટલે બહેરા અને બ્લાઇન્ડ એટલે અંધ. હેલન કેલર પોતે બહેરા અને અંધ હતા. હર પેરેન્ટ્સ ફાઉન્ડ મિસ સુલિવાન. હવે એમના જે માતા પિતા હતા એમને એક શિક્ષિકા મળી આવ્યા, એનું નામ છે મિસ સુલિવાન, એ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. હવે એ શિક્ષિકા એ પોતે બહેરા અને અંધ માટેના શિક્ષક હતા. હવે કેવી રીતે શીખવે છે આપણે જોઈએ. She learned to spell words through finger movements on her palm. હવે એની હથેળી ઉપર ફિંગર મૂવમેન્ટ એટલે આંગળીઓની હિલચાલ વડે શબ્દો શીખ્યા. ટુ સ્પેલ વર્ડ્સ, શબ્દોનો ઉચ્ચાર કરતા પણ શીખ્યું. પહેલો શબ્દ વિદ્યાર્થી મિત્રો એક રમકડું આપે છે, ડોલ શબ્દ આપે, ડોલ આપે છે, અને એના પરથી DOLL એ શબ્દ પોતે હેલન કેલર એ પોતે શીખવે છે. હેલન કેલર પોતે શીખે છે. અને ધ સેકન્ડ સ્ટેજ of learning was based on the sense of touch. પહેલું સ્ટેજ હતું એ ફિંગર મૂવમેન્ટ્સ હતું. હવે બીજા સ્ટેજની અંદર એ હતું સેન્સ ઓફ ટચ. સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શેન્દ્રિયો મારફતે શીખવાની વાત હતી. હેલન learned to speak through the movements of the lips and the vibration in the throat. હેલને બોલવાનું શીખી બે બાબતો મારફતે. મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ, લિપ્સ એટલે હોઠની હિલચાલ, હોઠનું હલનચલન, એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, ગળામાં જે વાઇબ્રેશન થાય એ મારફતે પોતે હેલન બોલવાનું શીખી. She then learned to read raised letters and then with braille. પછીથી એ પોતે raised એટલે ઉપસાવેલા જે અક્ષરો હોય, વિદ્યાર્થી મિત્રો લેટર શબ્દ આપણે સમજીએ. LETT આ લેટર એટલે પત્ર પણ થાય, અને LETT આ લેટર એટલે અક્ષર પણ થાય. ઉપસાવેલા અક્ષરોને વાંચવાનું શીખી અને પછી બ્રેઇલ લિપિ પણ શીખી. BRAILLE બ્રેઇલ એ અંધ માટેની જે લિપિ હોય છે એ લિપિ પણ પોતે શીખી. She also learned to type on both ordinary as well as braille typewriter. બંને પ્રકારની ટાઈપરાઇટર વડે, એક બ્રેઇલ ટાઈપરાઇટર અને એક સામાન્ય સાધારણ જે અક્ષરોથી જે ટાઈપ કરવાનું હોય છે એ બંને પોતે ટાઈપ કરતા શીખી. Soon she began to write stories and poems. પછી તો કાવ્યો અને વાર્તાઓ લખવાની એને શરૂઆત કરી. In college, Helen knew there were difficulties in her way. હવે કોલેજની અંદર હેલન જાય છે ત્યાં જોયું કે એના રસ્તામાં, એના માર્ગમાં ઘણી બધી મુશ્કેલીઓ હતી.
but she was eager to overcome them. To overcome them એટલે ના ઉપર વિજય મેળવવો. આ મુશ્કેલીઓના ઉપર વિજય મેળવવા માટે હંમેશા પોતે આતુર હતી. The lectures were spared into her palms as rapidly as possible. હવે બને એટલી જ ઝડપે કે મારી હથેળીમાં વ્યાખ્યાનો ઉતારવામાં આવતા. બને એટલી ઝડપે મારી હથેળીમાં વ્યાખ્યાનો ઉતારવામાં આવતા. She would note down whatever she remembered. જે કંઈ પોતે યાદ રહ્યું હોય એ પોતે નોંધી દેતી. When she went back home, ઘરે પાછી જાય ત્યારે બધું એ પોતે નોંધ કરી દેતી. She was the first deaf and blind person. આખા વિશ્વની અંદર આ એક પહેલી વ્યક્તિ એવી હતી. She was the first deaf. deaf એટલે બહેરા અને blind એટલે અંધ. બહેરા અને અંધ વ્યક્તિ પહેલા હતા કે જે પોતે ગ્રેજ્યુએટ પોતે સ્નાતક બન્યા એન્ડ અર્ન એ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. બીએની ડિગ્રી પોતે એમને હેલન કેલરે મેળવી. વિદ્યાર્થી મિત્રો BA શબ્દ આપણે સમજીએ બેચલર ઓફ આર્ટ્સ. અહીંયા પણ કેટલાક શોર્ટ ફોર્મ છે આપણે સમજીએ. જો BCom બેચલર ઓફ કોમર્સ, BA બેચલર ઓફ આર્ટ્સ, BSc બેચલર ઓફ સાયન્સ, MA માસ્ટર ઓફ આર્ટ્સ, MCom માસ્ટર ઓફ કોમર્સ, MSc માસ્ટર ઓફ સાયન્સ, BA બેચલર ઓફ એજ્યુકેશન, MA માસ્ટર ઓફ એજ્યુકેશન, PhD ડોક્ટર ઓફ ફિલોસોફી અને છેલ્લે છે MPhil માસ્ટર ઓફ ફિલોસોફી. એટલે અહીંયા જે BA ની ડિગ્રી છે એ પોતે હેલન કેલર મેળવે છે. તો આ વાત આપણે કરી હેલન કેલરની. હવે આપણે મિસ એન સુલિવાન વિશે આપણે જોઈએ. એન સુલિવાન એ વન્ડરફુલ ટીચર, એક અદ્ભુત શિક્ષિકા હતા. એન સુલિવાન વોઝ અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. આ એન સુલિવાન હતા એ પોતે અંધ અને બહેરા માટેના શિક્ષિકા હતા. ફરી એની જ વાત આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. શી ટોટ હેલન. હવે કયું પહેલું સ્ટેજ કયું હતું તો શબ્દ આપણે યાદ રાખીશું ટુ સ્પેલ વર્ડ્સ થ્રુ ફિંગર મૂવમેન્ટ્સ ઓન હર પામ. પામ એટલે હથેળી અને મિત્રો જે હથેળી જુએ એને પામિસ્ટ કહેવામાં આવે છે. આ હથેળી ઉપર જે ફિંગર મૂવમેન્ટ આંગળીઓનું હલનચલન કરાવી અને પોતે એને શબ્દો બોલતા શીખ્યો. ફિંગર મૂવમેન્ટ્સ પહેલો આપણે જોયું ડોલ શબ્દ. ડોલ કે ઢીંગલી આપે છે અને ડોલ શબ્દ શીખ્યો. બીજો વોટર શબ્દ શીખે છે. નળ નીચે આંગળીઓ રાખે છે અને WATER વોટર શબ્દ શીખે છે. મિસ સુલિવાન સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી. મિસ સુલિવાને હેલનની જિજ્ઞાસા વૃત્તિ સંતોષી. મિસ સુલિવાન then speak a word. પછી મિસ સુલિવાન એક શબ્દ બોલતા and ask Helen to touch her lips and throat slowly. અને પછી પોતાનું ગળું અને હોઠ છે એને અડકવાનું કહેતા. Helen learn to speak through movements of the lips and the vibration in the throat. બીજું જે સ્ટેજ હતું આપણે જોયું movements of the lips એટલે હોઠનું હલનચલન અને vibration in the throat ગળામાંથી વાઇબ્રેશન થાય એટલે ધ્રુજારી થાય એ દ્વારા મિસ એન સુલિવાને હેલન કેલરને શીખ્યું. મિસ સુલિવાન મેડ લર્નિંગ મોર લાઇક પ્લે. હવે સૌથી મોટી બાબત છે વિદ્યાર્થી મિત્રો કે સુલિવાને જે ભણવાનું હતું એને રમતની જેમ કામની જેમ જે કામ હોય એના કરતાં એક રમતની જેમ શીખ્યું. whenever anything delighted or interested. જે કઈ બાબતમાં હેલન કેલરને આનંદિત થઈ જતી રસ પડતો હેલનને મિસ સુલિવાન would talk about that as if she were a little girl herself. મિસ સુલિવાન જાણે નાનકડી છોકરી હોય એ રીતે મિસ સુલિવાનને શીખવતી હતી. મિસ સુલિવાન taught Helen to read and write with braille. બ્રેઇલ લિપિ વડે મિસ સુલિવાને હેલનને વાંચતા અને લખતા શીખ્યું. Even when her eyes became weak. જ્યારે મિસ સુલિવાની આંખો નબળી પડી ગઈ મિત્રો WEAK વીક એટલે અશક્ત નબળી અને WWK વીક એટલે અઠવાડિયું થાય શબ્દ આપણે સમજીશું. આંખો નબળી પડી ગઈ તેમ છતાં પણ she continued to help Helen. હેલનને મદદ કરવાનું ચાલુ રાખ્યું. She sacrificed her sight for her student. મિત્રો sacrifice સ્પેલિંગ બરાબર યાદ SACRIFICED. She sacrificed her sight for
ફોર હર સ્ટુડન્ટ, પોતાના વિદ્યાર્થી માટે એને પોતાની દ્રષ્ટિનું બલિદાન આપ્યું. અને એટલા માટે છેલ્લે હેલન કેલર મિસ સુલીવાનને કહે છે કે આઈ લવ યુ ટીચર. મિત્રો, ચિત્ર આપણે જોઈએ, અહીંયા જોઈ શકીશું ચિત્ર હેલન કેલર અને મિસ સુલીવાનનું છે. બીજું સ્પષ્ટ ચિત્ર આપણે જોઈએ, અહીંયા જોઈ શકો છો હેલન કેલર અને મિસ સુલીવાન છે. અહીંયા આપણે ચિત્ર જોઈ શકો છો. આ ચિત્ર છે એ હેલન કેલરનું ચિત્ર છે, ફોટો છે. આ ફોટો મિસ સુલીવાનનો છે. ફરી અહીંયા જોઈ શકો છો જે નાની બાળકી બતાવી છે એ હેલન કેલર છે અને બાજુમાં એન સુલીવાન બેઠા છે. જો ડોલ્સ આપે છે, ડીગલી આપે છે ને, DOLL આ શબ્દ એને લખતા અને વાંચતા શીખવે છે, બોલતા શીખવે છે. આ મિસ એન સુલીવાનનો ફોટો છે. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો એન સુલીવાન અને હેલન કેલર બંને સાથે છે. આખો પુસ્તક છે, હાથની ફિંગર મૂવમેન્ટ મારફતે પોતે શીખવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 6 જોયો, આઈ લવ યુ ટીચર. બે પાત્રો જ ખૂબ મહત્ત્વના છે, હેલન કેલર અને મિસ એન સુલીવાન. કેવી રીતે મિસ એન સુલીવાન એક અંધ અને બહેરી જે છોકરી છે એને શીખવે છે એ વાત અહીંયા ખૂબ સરસ રીતે કરેલી છે. મિસ એન સુલીવાન પોતાનું સમગ્ર જીવન હેલન કેલરના માટે પોતે સમર્પિત કરી દે છે. પોતાની છેલ્લી દ્રષ્ટિ પણ ગુમાવે છે અને એટલા માટે જે હેલન કેલર છે મિસ એન સુલીવાનને કહે છે આઈ લવ યુ ટીચર, હું તમને ચાહું છું. જો તમે મારી જીવનમાં ના આવ્યા હોત તો મારા જીવનમાં અંધાર હોત, કોઈ ફેરફાર થયો હોત નહીં. આજે આખું વિશ્વ હેલન કેલર અને મિસ સુલીવાનને જાણે છે. મિત્રો, બ્રેઇલ લિપિ જે અંધ માટેની છે એ લિપિ ખૂબ જ વિકસિત છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમ ખૂબ જ અગત્યનો છે. આ એકમ પરથી માય ફેવરિટ ટીચર, મારા માનીતા શિક્ષક, એ પણ એસે નિબંધ પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે, તો એ પણ આપણે યાદ રાખીશું. પણ ખાસ બાબત જે 3 સ્ટેજ છે, ફિંગર મુવમેન્ટ્સ, પછી વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, સેન્સ ઓફ ટચ, આ જે બધી બાબતો છે એ બધી બાબતો આપણે કયા કયા સ્ટેજમાં શું શીખવે છે. અને ખાસ 2 શબ્દો, જે પહેલાં ડોલ શબ્દ આપે છે અને બીજામાં પછી વોટર દ્વારા એ પોતે શીખવે છે. આટલી બાબત આ પાઠમાં ખૂબ અગત્યની છે, આપણે યાદ રાખીશું. જરૂર જણાવ્યું સ્વાધ્યાયમાં જોતા રહેશો, સ્વાધ્યાય લખતા રહેશો અને ખાસ આ 2 શોર્ટ નોટ્સ તૈયાર કરશો એટલે એ શોર્ટ નોટ્સ પર આધારિત કોઈ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમે લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, તો આટલી બાબત અહીં આપણે ધ્યાન રાખીશું. ફરી નવા ટૉપિક સાથે, નવા યુનિટ સાથે આપણે મળીશું. ત્યાં સુધી ગુડ બાય, આવજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ.